गुजरात में कोरोना के नए वेरिएंट JN1 का खतरा मंडरा रहा है, जिसके चलते प्रशासन द्वारा जानकारी दी गई। गुजरात में कोरोना के नए वेरिएंट JN1 का खतरा मंडरा रहा है, जिसके चलते गुजरात प्रशासन द्वारा जानकारी दी गई। राज्य में JN वेरिएंट का एक भी केस दर्ज नहीं किया गया है, लेकिन सतर्क रहना जरूरी है। केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया ने देश के तमाम राज्यों और केंद्र शासित प्रदेश के स्वास्थ्य मंत्री और स्वास्थ्य सेक्रेटरी के साथ वीडियो कॉन्फ्रेंस के जरिए वार्तालाप की। यहाँ समग्र देश में कोरोना की स्थिति के बारे में रिव्यू किया गया। यहाँ देश के कई राज्यों में कोरोना केस के मामले सतर्क रहने की सूचना दी गई। गुजरात में 13 से 17 दिसंबर तक राज्य की 5,700 से अधिक सरकारी और प्राइवेट हॉस्पिटल्स में कोविड की पूर्व तैयारी के भागरूप मॉक ड्रिल का आयोजन किया गया। कोविड के केस में बढ़ोतरी न हो, इस ओर ध्यान रखने की प्रशासन द्वारा सूचना दी गई। દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર 2300 જેટલા કેસ છે, પરંતુ આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે। આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે। અને વેરિયન્ટ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે। રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને 7, 8, 10 કેસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો 20 કેસ સુધી આપણને મળ્યા છે। પરંતુ આ વાઇબ્રન્ટ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ યોજાવાનું છે।